હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાનો છું બજારમાં મળે છે તેવી એકદમ છૂટી અને ખીલેલી સાબુદાણા ખીચડીની રેસીપી। ઘણા લોકો જ્યારે સાબુદાણા ખીચડી ઘરે બનાવે છે ત્યારે તેમની ખીચડી એકદમ ચીકણી બને છે। શું તમને પણ આ પ્રોબ્લેમ્સ આવે છે? તો આ વિડીયોમાં મેં ઘણી એવી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે જેને ફોલો કરીને તમે ઘરે આ ખીચડી ટ્રાય કરશો તો પહેલી જ વખતમાં તમારી ખીચડી લારી પર મળે તેવી એકદમ છૂટી અને ખીલેલી તૈયાર થશે। તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો ઘણી બધી ટિપ્સ અને ટ્રિક સાથે એકદમ છૂટી અને ખીલેલી સાબુદાણા ખીચડી બનાવવાનું શરૂ કરીએ। રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાથી કરવાની છે। તો તેના માટે અત્યારે મેં અડધા કપ જેટલા આ રીતના મીડિયમ સાઇઝના સાબુદાણા લીધા છે। આ સમયે તમારે સારી બ્રાન્ડના સાબુદાણા લેવા, એટલે કે સારી ક્વોલિટીના સાબુદાણા લેજો। તેને બાઉલમાં એડ કર્યા બાદ આ સાબુદાણાને આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાના છે, કારણ કે સાબુદાણામાં પોતાનો સ્ટાર્ચ રહેલો હોય છે। જો આ પ્રોસેસ આપણે નહીં કરીએ તો સાબુદાણાના સ્ટાર્ચના કારણે આપણી સાબુદાણા ખીચડી પ્રમાણમાં ચીકણી બનશે। હવે 2 થી 3 વખત પાણીથી ધોઈને આપણે બધું પાણી નિતારી લઈશું અને ત્યારબાદ સાબુદાણા ડૂબે તેટલું જ પાણી આમાં ઉમેરી દેવાનું છે। આ સમયે તમારે આ ટિપ્સને ખાસ ફોલો કરવાની છે કે આમાં પાણી તમારે સાબુદાણા ડૂબે તેટલું જ એડ કરવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે મેં સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરેલું છે, તેનાથી વધારે પણ નથી અને તેનાથી નીચે પણ નથી, એકદમ પરફેક્ટ તેનું લેવલ કરેલું છે। તો આ રીતે લેવલમાં આપણે સાબુદાણામાં પાણી એડ કરી દેવાનું। તો હવે સાબુદાણામાં આ રીતે પાણી ઉમેર્યા બાદ આપણે આ બાઉલને લીડથી ઢાંકી દેવાનો છે અને ઓવરનાઇટ એટલે કે આખી રાત માટે આ સાબુદાણાને સરખા પલાળવા માટે રાખી દઈશું। હવે આપણે જે સાબુદાણાને આખી રાત માટે પલાળવા માટે રાખ્યા હતા તેનું લીડ હટાવીને તેને ચેક કરી જોઈશું। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે સાબુદાણા એકદમ પરફેક્ટ ફૂલીને સેટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એનો એક દાણો પરફેક્ટ છૂટો તૈયાર થયો છે। તો મેં આપેલી ટિપ્સ પ્રમાણે જો તમે સાબુદાણા પલાળશો તો તમારા સાબુદાણા આટલા છૂટા તૈયાર થશે અને તમે જોઈ શકો છો આમાં મોઇસ્ચરનો ભાગ નથી, છતાં સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે, મીન્સ કે આપણા સાબુદાણા પ્રોપર પલળી ગયા છે। હવે તૈયાર થયેલા આ સાબુદાણાને આપણે એક તરફ રાખીએ અને સાબુદાણા ખીચડી બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ। તો તેના માટે એક કઢાઈની અંદર આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। અહીંયા તમે ઘીના બદલે સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો। તમે સૌ જાણો છો કે વ્રત ઉપવાસમાં આપણે ઘી અથવા તેલનો ઉપયોગ કરીએ છીએ। હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા કાચા મગફળીના બી એડ કરીશું અને તેને ઘીમાં ફ્રાય કરી લઈશું। તો દાણા ફૂટે અને તેનો હલકો કલર બદલે ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે। અત્યારે તમે જોઈ શકો છો દાણાનો કલર બદલાઈ ગયો છે અને ફૂટવાની પણ શરૂઆત થઈ ગઈ છે। તો તેને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તૈયાર થયેલા આ મગફળીના બીને આપણે છેલ્લે ગાર્નિશિંગના ઉપયોગમાં લઈશું। તો આને એક તરફ રાખી અને આગળની પ્રોસેસ જોઈએ। તો તે જ કઢાઈની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરુંને સરખું ફૂટવા દઈશું। જીરું આ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં 4 થી 5 સમારેલા તીખા લીલા મરચાં એડ કરીશું અને ત્યારબાદ આપણે 2 ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર બધા વઘારને સરખો સાંતળી લઈશું। તો ફ્રેન્ડ્સ અત્યારે ખૂબ જ સરસ મીઠી લીમડીના પાનની સુગંધ આવી રહી છે। હવે આ થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બાફેલા બટેટા ઉમેરીશું। તો 2 મોટી સાઇઝના બટાકા લઈ તેને મેં વરાળે બાફી તેની છાલ ઉતારી આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધા છે। તેને આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને હવે આપણે તેને સતત ચલાવતા જઈ 1 મિનિટ માટે તેને શેકી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો મીડિયમ ફ્લેમ પર તમે જોઈ શકો છો કે બટેટાને આપણે 1 મિનિટ માટે આ રીતે સરખા સાતળી લીધા છે। હવે બટાકા થોડા સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું। તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ છૂટા છે। તો આ સાબુદાણાને આપણે કઢાઈમાં ઉમેરી દઈએ। હવે સાબુદાણા ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો અત્યારે મેં સિંધા લૂણ એટલે કે ફરાળી મીઠું લીધેલું છે। સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા મગફળીના બીનો ભૂક્કો ઉમેરીશું। તો અત્યારે આ ભૂક્કો મેં દરદરો ક્રશ કરીને લીધો છે। હવે સાબુદાણામાં આ રીતે શેકેલા મગફળીના બીનો ભૂક્કો ઉમેરવાથી તે એકદમ નટી ફ્લેવર આપે છે અને સાથે આપણી સાબુદાણા ખીચડી એકદમ છૂટી થાય છે, કારણ કે સાબુદાણા ખીચડીમાં જે પણ મોઇસ્ચર રહ્યું છે તે આ જે મગફળીના બીનો ભૂક્કો છે તે એબ્સોર્બ કરી લેશે અને પ્રમાણમાં આપણી ખીચડી એકદમ છૂટી બનશે। હવે સરખું આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું। હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે લીડ હટાવીને જોઈએ અને એક વખત આપણે તબેથાની મદદથી તેને સરખું મિક્સ કરી લઈશું। હવે સરખું મિક્સ કર્યા બાદ હું તમને તેનું ટેક્સચર નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો હજુ સાબુદાણાની ખીચડી 50% કૂક થઈ છે અને 50% કૂક થવાની બાકી છે। તો આ રીતે સરખું મિક્સ કર્યા બાદ આપણે તેને ફરીથી લીડથી ઢાંકી દેવાનું છે અને લગભગ 2 થી 3 મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર ફરીથી કૂક કરવાનું છે। તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તમારા સાબુદાણા પ્રોપર કૂક ન થઈ જાય અને ટ્રાન્સપેરન્ટ ન થાય।
હવે ફરીથી 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આ વખતે આપણી સાબુદાણા ખીચડી છે તે પ્રોપર કૂક થઈ ગઈ છે. તો તબેથાની મદદથી સરખું મિક્સ કરી લઈએ અને હું નજીકથી તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ કૂક થઈને ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. તો બની છે ને એકદમ પરફેક્ટ સાબુદાણા ખીચડી. આપણા સાબુદાણા કૂક પણ થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા પણ છે. હવે બધું સરખું મિક્સ કરી લઈશું અને છેલ્લે તેમાં ઉમેરીશું લીંબુના રસને. તો અત્યારે મેં અડધું લીંબુ લીધું છે, તેનો રસ આ રીતે આમાં નીચોવી દઈશું. લીંબુના રસની સાથે ઘણા લોકો ટામેટા પણ ઉમેરતા હોય છે, પણ મેં સ્કીપ કરેલા છે કારણ કે ઘણા લોકો ટામેટા નથી ખાતા હોતા. અને ખટાશને બેલેન્સ કરવા માટે આ સમયે તમે 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ખાંડ સ્કીપ કરેલી છે. હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પેનને લીડથી ઢાંકી દઈશું અને ફરી 1 મિનિટ માટે ગેસને એકદમ સ્લો ફ્લેમ પર ખીચડીને સીજવા દઈશું. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણી ખીચડી સરખી સીજી ગઈ છે. તો તબેથાની મદદથી સરખું મિક્સ કરી લઈએ અને હવે છેલ્લે તેમાં આપણે એડ કરીશું સમારેલા લીલા ધાણા, જે આપણે લઈએ છીએ 1 ટેબલસ્પૂન જેટલા. હવે ધાણા ઉમેર્યા બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને ધાણાને ખીચડીમાં સરખા મિક્સ કરી લઈશું. ત્યારબાદ છેલ્લે આપણે તેમાં ઉમેરીશું તળેલા મગફળીના બી, જે આપણી ખીચડીને એકદમ ક્રન્ચી અને નટી ફ્લેવર આપશે. હવે તેને પણ આપણે ખીચડીમાં સરખા મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બજારમાં મળે છે તેવી એકદમ છૂટી છૂટી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી આ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તો સાબુદાણા ખીચડી બનાવતી વખતે જો ઘણી બધી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો એકદમ બજાર જેવી એકદમ છૂટી છૂટી પરફેક્ટ સાબુદાણા ખીચડી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારી સાબુદાણા ખીચડી પહેલી જ વખતમાં ઘરે આટલી છૂટી છૂટીને એકદમ પરફેક્ટ તૈયાર થશે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો. સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે આજની રેસીપી તમને કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.